હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઘીથી લથપથ નરમ નરમ પૂરણપોળી. એના માટે આપણે અડધો કપ તુવેરની દાળ, અડધો કપ ચણાની દાળ, બંને દાળ મિક્સ કરીને ધોઈ લેવાની છે અને ધોઈને અડધો કલાક જેટલી એને પલાળી રાખવાની છે અને પછી 4 થી 5 વિસલ વગાડી લેવાની છે. આપણી દાળ અહીંયા બફાઈને તૈયાર થઈ ગઈ છે. થોડી વરાળ નીકળે એટલે એમાં બ્લેન્ડર ફેરવી દેવાનું છે. બ્લેન્ડર ફેરવ્યા પછી દાળ આપણી સ્મૂથ થઈ ગઈ છે તો એને શેકવા માટે લઈ લઈએ. આ દાળને આપણે 5 થી 7 મિનિટ પહેલાં એમને જ શેકી લેવાની છે. આમ તો એમાં જરાક પણ પાણીનો ભાગ નથી રહ્યો, પણ તો પણ એને પહેલાં એમ શેકી લેવાની છે અને પછી આપણે ગોળ ઉમેરીશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં ગોળ ઉમેરી દઈશું. અત્યારે આપણે એમાં 1 વાટકી જ ગોળ ઉમેરીએ છીએ, ખાંડ ઉમેરતા નથી. તમારે જો ખાંડ ઉમેરવી હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો. અડધી ખાંડ ને અડધો ગોળ પણ ઉમેરી શકો છો, પણ હું એકલો ગોળ જ ઉમેરું છું. એટલે 1 વાટકી અત્યારે ઉમેરીશ, પછી જરૂર પડશે તો પાછો નાખીશ. ગોળ નાખ્યા પછી ગોળનું પાણી છૂટે છે એટલે આ રીતનું એકદમ શીરા જેવું ઢીલું થઈ જશે. એટલા માટે એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. અને ગોળ ઓગળી ગયો છે એટલે આ ટાઈમે તમારે ટેસ્ટ કરી લેવાનું છે. જો દાળનો માવો મોળો લાગતો હોય તો હજી તમારે ગોળ ઉમેરી દેવાનો. મેં એના પછી અડધી વાટકી જેટલો બીજો ગોળ ઉમેર્યો છે, એટલે બધા માવામાં લગભગ 1.5 વાટકી જેટલો ગોળ આવ્યો છે. પૂરણપોળીનો આ માવો થોડો સ્વીટ જ બનાવવાનો છે, બહુ મોળો બનાવવાનો નથી, કારણ કે ઉપર હજી એક લેયર આવશે એટલે પછી વધારે મોળો લાગે છે. એટલે થોડો સ્વીટ જ સારો લાગશે. અહીંયા પૂરણપોળીનો માવો આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે. જો તમને દેખાશે એ ખાસો ઘટ થઈ ગયો છે અને હજુ ઠંડો થશે એટલે હજી એકદમ ઘટ થઈ જશે. આ રીતે તવેથા પરથી જલ્દી પડશે પણ નહીં. આ ઠંડો થઈ ગયેલો માવો છે, એને આપણે થોડોક સાઈડમાં કાઢી લઈશું અને બીજા અડધા માવામાં આપણે ઇલાયચી, ખસખસ અને જાયફળ ઉમેરીશું. છોકરાઓને ઇલાયચી અને જાયફળનો ટેસ્ટ થોડો ઓછો ભાવે છે એટલે થોડોક માવો મેં સાદો કાઢી લીધો છે. અને આ આખો માવો શેકાઈને તૈયાર થતાં લગભગ 20 થી 25 મિનિટ થઈ છે. ઘણી જગ્યાએ પૂરણપોળીનો માવો એકલી તુવેર દાળનો પણ બનાવે છે, પણ એક પાણી પોચો બહુ સોફ્ટ માવો બને છે. અને ઘણી જગ્યાએ એકલી ચણાની દાળનો બનાવે છે, જે વધારે પડતો ડ્રાય અને હાર્ડ બને છે. અહીંયા એટલા માટે મેં અડધો કપ ચણાની અને અડધો કપ તુવેરની દાળ બંને મિક્સ કરીને લીધી છે, તો આ માવો એકદમ પરફેક્ટ બનેલો છે. પૂરણપોળી માટે લોટ પહેલેથી જ બાંધીને તૈયાર રાખ્યો હતો. એમાં જરાક મીઠું અને મોણ નાખીને પરાઠા જેવો સોફ્ટ એકદમ નરમ લોટ બાંધેલો હતો. એમાંથી આ રીતે વચ્ચેથી જાડી અને આજુબાજુથી પતલી એવી રોટલી વણી અંદર પૂરણપોળીનો માવો ભરી અને આલુ પરોઠાની જેમ વાળીને હલકા હાથે એને વણી લેવાની છે. તો પૂરણપોળી વણાઈ ગઈ છે અને તવી પણ આપણી ગરમ થઈ ગઈ છે. તો તવી પર પહેલાં જરાક ઘી મૂકી અને ધીમા ગેસે પૂરણપોળી ધીરે રહીને તવી પર મૂકીશું. ધીમે રહીને તવેથાની મદદથી જ પલટાઈ અને આ રીતે બંને સાઈડ થોડું થોડું ઘી લગાડી અને ઘીમાં જ શેકી લેવાની છે. તો આપણી પૂરણપોળી તૈયાર થઈ જશે. અને ગરમ ગરમ પૂરણપોળી ઘીથી લચપચ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.